સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસે એક દુઃખદ ઘટના બનતી રહી ગઈ હતી. શહેરના બસ સ્ટેશન સામે આવેલા એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી, પરંતુ ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીથી મોટો અકસ્માત ટળી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સવારે ગોડાઉનમાંથી ધુમાડો નીકળતો જોઈ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરમેનોએ ઝડપી કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં ગોડાઉનમાં રાખેલો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે અમને સવારે 10:30 વાગ્યાની આસપાસ પટેલ એજન્સીના ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. હું અને મારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે. છેલ્લા 2 દિવસમાં ત્રીજો કોલ છે. માલિકના કહ્યા મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાય છે. આગ જે અમારે હમણાં 10:30 વાગ્યા કોલ મળેલો કે પટેલ એજન્સી જે આવેલ છે તેના ગોડાઉનમાં આગ લાગેલ છે, તો હું અને મારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પરથી આગ પર કાબુ મેળવેલ છે. અને અમને આ દિવાળી પર 5 થી 6 કોલ મળેલા છે અને અમુક અમે જાતે જ બુજાયેલ છે અને અમુક અમે જે વચ્ચે જતા આગ બુજાઈ ગયેલ તો રિટર્ન થયેલા છે. આ નવા વર્ષમાં આજના દિવસનો કેટલો કોલ? અમને આ બીજો કોલ છે. દુકાન માલિક જુબેરભાઈ પટેલે ફાયર બ્રિગેડની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે અમારા ગોડાઉનમાં આગ લાગી હતી, તેનું કારણ સ્પષ્ટ નથી. આજુબાજુમાંથી ફોન આવતા અમે તાત્કાલિક ઘરેથી દોડી આવ્યા અને જોયું તો વિકરાળ આગ લાગેલી હતી. અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો અને તેઓ તરત જ આવીને આગ પર કાબુ મેળવ્યો, જેના માટે અમે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મારું નામ જુબેર પટેલ છે, થરાદથી છું. મારા ગોડાઉનની અંદર આગ લાગી હતી અને ફાયર બ્રિગેડને એક જ કોલ કર્યો. 5 થી 5 મિનિટની અંદર તે લોકો તાત્કાલિક હાજર થઈ ગયા. ખરેખર અમારી ફાયર બ્રિગેડ ટીમને, થરાદની ફાયર બ્રિગેડ ટીમને ધન્યવાદ દેવો જોઈએ કે આવો પાવન અવસર હોવા છતાં, એમના ઘરે ત્યાં બેસતું વર્ષ હોવા છતાં તે લોકો એમની કોઈ પરવા કર્યા વિના ફાયર બ્રિગેડની ટીમ આખી ટોટલ તાત્કાલિક સ્થળ ઉપર આવી ગઈ. ખરેખર તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એમનો ખૂબ આભાર છે. ખરેખર અમારી ફાયર બ્રિગેડ ટીમને ખૂબ આભાર આપવો જોઈએ. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં શ્રીરામ સેવા સમિતિ અને રામજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નૂતન વર્ષાભિનંદન નિમિત્તે ભગવાન શ્રીરામનો અન્નકૂટ અને સ્નેહ મિલન કાર્યક્રમનો ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, શહેરના અગ્રણીઓ તથા વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડીડી રાજપૂતે યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆત ભગવાન રામના ચરણોમાં સ્નેહ મિલનથી કરવી એ એક ઉત્તમ અને પ્રેરણાદાયી પરંપરા છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો થરાદમાં સૌહાર્દ અને એકતાના ભાવને વધુ મજબૂત બનાવે છે. ડીડી રાજપૂતે તમામ થરાદવાસીઓને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવી પ્રાર્થના કરી કે આવનારું વર્ષ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ લાવે. તેમણે છેલ્લા 2 વર્ષથી સતત આ સ્નેહ મિલન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવા બદલ ટ્રસ્ટના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. વિક્રમ સંવત 2082ના આ નવા વર્ષના શુભ દિવસે થરાદ શહેરની અંદર સ્નેહ મિલનનું રામજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે. રામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ સરાહનીય કામગીરી અત્યારે થરાદ શહેરની અંદર થઈ રહી છે. સર્વપ્રથમ તો હું થરાદ શહેરની તમામ જનતાને હું નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવું છું. ભગવાન શ્રી રામ ધણીધર ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે આવનારું નવું વર્ષ આપણા સૌના માટે સુખમય, સમૃદ્ધિમય અને વિકાસના, ભાઈચારા માટે, વિકાસ, સમગ્ર પંથના વિકાસ માટે એક સીમાચિહ્ન બની રહે એવી ભગવાન શ્રીને પ્રાર્થના. ફરીથી હું આ ટ્રસ્ટ દ્વારા જે છેલ્લા 2 વર્ષથી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે એ બદલ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને થરાદ શહેરની તમામ સમાજોની જે જનતા એક જ સ્ટેજ ઉપર આવી અને નવા વર્ષની શુભેચ્છા માટે ભેગા થાય છે અને એકબીજા શુભેચ્છાની આપ-લે કરે છે, એ પણ એક ખૂબ સરસ કામગીરી છે. ફરીથી હું આપ સર્વેને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને સૌને શુભેચ્છા પાઠવું છું. તો બીજી બાજુ આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શ્રીરામ સેવા સમિતિ દ્વારા દરેક સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે થરાદની એકતા અને ભાઈચારા માટે ઉત્તમ ઉદાહરણ છે.
મુસ્લિમ સમાજ વતી તેમણે પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે થરાદમાં હંમેશા સૌહાર્દ, શાંતિ અને પ્રેમનો માહોલ કાયમી રહે. થરાદમાં યોજાયેલા અન્નકૂટ અને સ્નેહમિલન કાર્યક્રમ શહેરના સામાજિક અને ધાર્મિક એકતાનો પ્રતિબિંબ બની રહ્યો હતો. જય હિન્દ, જય ભારત. હું થરાદ મુસ્લિમ સમાજ વતી આજરોજ થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિનો સ્નેહ મિલન નવા વર્ષનો નૂતન વર્ષનો પ્રોગ્રામ રાખ્યો. તેમાં અમને આમંત્રણ મળેલ. અમે લોકો હાજરી આપી અને અમે અહીંયા આવીને જોયું કે સર્વ સમાજને અહીં સ્નેહ મિલનમાં બોલાવવામાં આવેલા. તે બદલ હું શ્રી રામ સેવા સમિતિનો આભાર માનું છું. અને આજે મુસ્લિમ સમાજ વતી હું થરાદની તમામ જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું અને ઈશ્વર જોડે પ્રાર્થના કરું છું કે થરાદ ખાતે અમારો કાયમી આવો ભાઈચારો અને એકતા બની રહે. વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારને અડીને આવેલ મંડાલી ગામના રહેવાસીઓ છેલ્લા અનેક દાયકાઓથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા આ ગામમાં 200થી વધુ પરિવારો છેલ્લા 46 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. છતાં આજ સુધી સરકારની કોઈ મહત્વપૂર્ણ સુવિધા અહીં ઉપલબ્ધ નથી. મળતી માહિતી મુજબ વર્ષો પહેલા લુણી નદીમાં આવેલા પૂરના કારણે રાજસ્થાન અને ગુજરાત સરકાર દ્વારા આ પરિવારોને તાત્કાલિક આશ્રય રૂપે મંડાલી ગામમાં વસાવાયા હતા. પરંતુ 46 વર્ષ બાદ પણ આ ગામના લોકો માટે પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ દૈનિક જીવન ચલાવવા માટે મજૂરી અને પશુપાલનનો સહારો લે છે. દરેક ચૂંટણી પહેલા રાજકીય નેતાઓ આ ગામની મુલાકાત લઈને સુવિધાઓ આપવાના વચન આપે છે, પરંતુ ચૂંટણીઓ પૂરી થતાં જ આ વચનો હવામાં વિલીન થઈ જાય છે. હાલ ગામમાં અંદાજે 300થી વધુ મતદારો નિયમિત રીતે મતદાન કરે છે, છતાં કોઈ પણ સરકાર તરફથી કોઈ કાર્યવાહી કે વિકાસના પ્રયાસો હાથ ધરાયા નથી. ગામ લોકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. હવે મંડાલી ગામના રહેવાસીઓએ સરકારને ખુલ્લી માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ગામમાં પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે, જેથી તેઓ પણ સન્માનભેર અને સુખી જીવન જીવી શકે. મારું નામ લાલસિંહ કેશરસિંહ દરબાર. ઝોણી નદી આવી એના કારણથી ડૂબ થઈ જતા મનકો અમુક હેલિકોપ્ટરથી હુડિયાથી ઉતારી લાવ્યા હતા. કોઈ તારું હતા એમ ઉતાર્યા હતા. પાલપુર કલેક્ટર, ઝાલુ કલેક્ટર અમારી વહેતી બધી અનપઢ હતી, કોઈ લિખિત લીધો નહીં. આ ટેકરો તો અહીંયા વસાવટ કરી નાખો, અહીંયા વસાવટ કરી નાખ્યો, લાભ કોઈ મળતો નથી. અમુક બેકવર્ડ રીતના કર્યા છે કે એ ગેરકાયદેસર વોટ લેવા તાર આવે છે. સરપંચ આવે, ધારાસભ્ય હરેક આવે, બીજો કોઈ રોડ નથી, આ ખાડીઓ પડી રસ્તો નથી, સ્કૂલ નથી, કોઈ લાભ મળતો નથી. સરકારી તકલીફ તો હવે સરકાર કરી શકે, બધું કરી શકે છે, કરતી નથી ને. સોના નાશા બધા કર્યા બીજા છે, અમારે કોઈ નથી વ્યવસ્થા. કોઈ માર્ગની બીજી કોઈ વ્યવસ્થા નહીં. ડુપ્લિકેટ બેઠા હતા, નકા તો કોઈ જમી તો કાઢતો હોય ઘણો પડ્યો હતો. પણ અત્યારે ચાલુ પાણી ડૂબ થાય તોડ્યો તો બંધ નકા અત્યારે ગમી બુડે એમ દે પાછા જાય બે હું જો. સવાઈસિંહ કાળુસિંહ દરબાર, ગામ મંડાલી. કેવી સ્થિતિ છે અત્યારે ગામમાં? અહીંયા પરિસ્થિતિ અમને કોઈ લાભ મળતું નથી. સરકાર તરફથી કોઈ સહાય મળેલી નથી. અમે ડૂબના કારણથી અહીંયા આવીને બેઠેલા હતા. જ્યારે ઝાળુ કલેક્ટર અને પાલનપુર કલેક્ટર અહીંયા બે આવેલા હતા, એમણે કીધું કે અહીંયા વસાવટ કરી જો, તમને સુવિધા મળશે. પણ આજ દિવસ સુધી અમને કોઈ સુવિધા મળેલી નથી. કારણ કે અમારા છોકરાને બાળ મંદિર જ નથી. શાળાએ જવું હોય તો માવસરી કે જોડિયાળી જવું પડે છે. પછી દવાખાનું નથી, રોડ નથી, પાણી પીવા માટે ટાંકું નથી, કોઈ સુવિધા અમને મળેલી નથી. અમારું વોટિંગ કરવામાં આવે છે, અમારું ચૂંટણી કાર્ડ છે, અહીંયા આધાર કાર્ડ છે, એ બધું અમારું અહીંયા છે. હોટલી હોય ત્યારે બધા આવે છે, બાકી અમને લાભ દેવાનું પણ કોઈ આવતું નથી. ખેતર 5-6 કિલોમીટર છેટો આવેલો. એ રાજસ્થાનમાં આવેલો. તમારો વસવાટ અત્યારે ગુજરાતમાં છે. લગભગ 46 થી 50 વર્ષ થઈ ગયું. રજૂઆત અવારનવાર અમે કરીએ છીએ. એ કહે છે કે આવશું કરશું, કોઈ થતું નથી.
જબ્બરસિંહ થોનજી ગામ મંડાલી ઓए आया ने आज 45 वर्ष थया हमरा डूब में आया था ते जिला कलेक्टर जाड़ोर अने आपणे पालनपुर कलेक्टर इयो वसावट करावी देण दीधो लखी ल्योनो ना तो कोम करी दो नका एमने रह्यो तो पण तकेड़नी वातनो जे कोई पटवारिया तलाटी आवे ई कोई सही घरवेरो लेता है नहीं एमने काचा कागळ माथे लई पण के तमारो घरवेरो भर्यो तमारो ओल्यो करी दीधो पण एम एनो रूपिया में 4 आनी अमारे कोई हवार નથી कोई मार्ग नहीं पाणीनी सुविधा अमारे है नहीं कोई पण अमारे सुविधा है नहीं बस तो हेठथी जेवो गामडावाळा सड़े ई तुम्हारे है हाँ ई टिकट जोड़ी आल ले ओली टिकट ही नहीं रजूआत तो करे ने आज 40 वर्ष तो थया हमरा एमे घणी सुनवाई सांभળી नहीं नेता कोई मारो भाई आयो नहीं आवे पर ई तमारे थई जाय छे वोट लेवो होय तार आवे बस तमारे ओम करावी नाख्यो तमारे ओलियो कर छो हमरो तमारो चकलो मेल छो ओय तमारे पाणीनो टोंको आण आव बता देन जाय भले कोई ओने नाथ फेरवतो नहीं। मारू नाम छे दरबार महिपत सिंह भेरसिंह गाम अमारो छे सवाणावास पंचायत जोडियाई तालुको वाव जिल्लो बनासकांठा छे। अमने अहींया याने 30 થી 40 वर्ष 45 वर्ष जेवा थई गया। अमारा डोकराओ पहला आया था अमने आया ने 20 साल थई गया है पण अमारा आर्थिक रीते कोई गुजरात सरकार द्वारा कोई सहाय मळतो नथी। अमारी एक नानकड़ुं गाम एवुं छे जे आदर्श गाम पंचायत जोडियाळीमां आवेलुं छे पण ए बाबतना कोई अमने लाभो मळता नथी। नथी गामनी अंदर कोई स्कूल नाना छोकराने भणवा माटे नथी बाळ मंदिर नथी पाणी पीवानी व्यवस्था नथी आरसीसी रोडनी व्यवस्था એટલે બધી રીતે અમને કોઈ લાભો મળતા નથી અને અમે અહીંયા એને એટલા વર્ષો થઈ ગયા છે અમારા ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રાશન કાર્ડ પ્રમાણ મૂળ નિવાસ પ્રમાણપત્ર બધા બનાવેલા છે બાકી કોઈ અધિકારી અમારું બરોબરનું કામ કરતા નથી। આટલી કેટલી વાર રજૂઆત તો કોર્ટમાં જઈને 2-3 વખત કરી આવ્યા છે અને ઉપર લેવલ સુધી અરજીઓ પણ આપેલી છે। અહીંયાથી ગામમાંથી ગયેલા 2-3 વખત ડાલા બીજા ભરીને અહીંયાથી વાવ જાય મને કોઈ એનો નિકાલ મળતો નથી। આવી પરિસ્થિતિ છે અમારા ગામની। જેમ બને એમ આર્થિક રીતે ગવર્મેન્ટનો જે સહાય મળતો હોય અમને આપે એવી અમારી નમ્ર વિનંતી છે। કેવી તકલીફ પડે? તકલીફ તો અહીંયા ખૂબ જ પડે। તકલીફની તો કોઈ ઘાટો જ નથી। પહેલી વાત તો પાણી પીવાનું નથી પછી છોકરાઓ નાના એને સ્કૂલ નથી દવાખાના જેવું નથી કાંઈ ગામમાં પણ आरसीसी रोड छे आऊँ तो कोई जे गाम में हरेक पंचायत में सहाय मळती होय अमारा माटे कोई सहाय मळती नथी। वाव थराद जिल्लाना थराद तालुकाना वडगामड़ा गामे आवेल प्राचीन हिंगळाज माताजीना मंदिरे આજે નવા વર્ષના પાવન દિવસે ભક્તિભાવ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। ગ્રામજનોના સહયોગથી મંદિર પરિસરમાં સંધ્યા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 1111 દીપ પ્રગટાવી માતાજીની આરતી કરવામાં આવી હતી। આરતી દરમિયાન મંદિર પરિસર પ્રકાશમય બની ગયું હતું અને માતાજીના મંદિરની દિવાલો દીવડાઓના પ્રકાશથી જગમગી ઉઠી હતી। આ પ્રસંગે ગ્રામજનો સ્ત્રી મંડળો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ માતાજીના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી। મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આ ભવ્ય આરતી કાર્યક્રમની આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચા થઈ રહી છે। બનાસકાંઠા જિલ્લાના અંબાજી ધામમાં આજે બેસતા વર્ષ એટલે કે નવા વર્ષના દિવસે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળ્યો હતો। અંબાજી મંદિર ટ્રસ્ટને એક અનામી ભક્ત દ્વારા 100 ગ્રામ સોનાનું દાન આપવામાં આવ્યું છે। આ સોનાની કિંમત અંદાજે રૂપિયા 13 લાખ જેટલી હોવાનું અનુમાન છે। દાતા ભક્તે પોતાની ઓળખાણ ગુપ્ત રાખી માતા અંબાના ચરણોમાં આ દાન અર્પણ કર્યું હતું। અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ ગૌસ્વામીએ આ સોનાનું દાન સ્વીકાર્યું હોવાનું જાણવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ તરફથી આ પવિત્ર પ્રસંગે ભક્તનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। દર વર્ષે અંબાજી ધામમાં લાખો ભક્તો નવા વર્ષની શરૂઆત માતાજીના આશીર્વાદ સાથે કરે છે અને આજે પણ ભક્તિની આ અદ્ભુત ઝલક અંબાજી ધામમાં જોવા મળી હતી।